સ્પાની યાર્ડમાં ચાલતો ગેરકાયદે ધંધો, કાળી કમાણીથી ખરીદાયેલી લાખોની મિલકત અને હવે માત્ર ધરપકડ જ નહીં પરંતુ આખી મિલકત જ સરકાર દ્વારા જપ્ત। શું હવે ગુનાખોરીથી કમાયેલી સંપત્તિ સુરક્ષિત નહીં રહે? ભાવનગરમાં પહેલીવાર દેહ વ્યાપારના કેસમાં મહિલા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને આટલું જ નહીં, ગેરકાયદેસર કમાણીથી ખરીદાયેલી અંદાજે 80 લાખ રૂપિયાની મિલકત પણ સીલ કરવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરમાં સ્પાની યાર્ડમાં અનૈતિક દેહ વ્યાપાર ચલાવતી મહિલા સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહિલા સામે પાસા હેઠળ વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ નીલમબાગ પોલીસે તેની ધરપકડ કરી ભુજની ખાસ જેલમાં રાખવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર શહેર આયુર થાઈ ફેમિલી સ્પા અને ક્રિસ્ટલ ફેમિલી સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો। ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી અને મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાના પણ આરોપો છે। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી મહિલા ગેરકાયદેસર ધંધામાંથી મળેલી કમાણીથી અંદાજે 80 લાખ રૂપિયાની દુકાન ખરીદી હતી। પોલીસે બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજની તપાસ કર્યા બાદ આ મિલકતને ગુનાની કમાણી કહીને સીલ મારવામાં આવી છે। અહીં પહેલા अधिकारी सांभळिए। आज 18 तारीख को जो है नीलमबाग थाने के तहत आने वाली जो एवा सुरभि मॉल जो है वहाँ पर हम एक दुकान का टाँच ले रहे हैं। इसकी विगत ऐसी है कि जो है सवाना नाम की एक जो बहन थी, उसके खिलाफ बारंबार गुना दाखिल होते थे जो इमोरल ट्रैफिकिंग में अक्सर जो है जानने को मिलती थी। उसको ध्यान में लेके हमने 20 मई को कोर्ट में अर्जी करी थी कि हमको इसमें BNSS 107 कलम हमको कामगिरी करनी है, जिसमें हमको पुलिस को ये पावर दी गई है कि वो जो है अटैचमेंट ऑफ द प्रॉपर्टी कर सकती है अगर वो प्रॉपर्टी गुनाहित आवक से बनती है तो हम जो है इसमें हम सक्सेसफुली इस्टेब्लिश कर पाए। और जो है इसमें हमारे साथ जो IO है DPO नाडगढ़, उनका भी सारी कामगिरी देखने को मिली क्योंकि वो अच्छे से इस्टेब्लिश कर पाए कि फाइनेंशियल ट्रेल जो इसने जो ज़मीन ली या जो ये दुकान खरीदी ये पूरी तरीके से जो है गुनाहित कृत्यों से हासिल की गई पैसे से बनाई गई थी। और आज की तारीख में गुजरात का पहला ऐसा किस्सा जानने को मिलेगा जिसमें 107 की सक्सेसफुल कामगिरी देखने को मिलेगी। અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા। હવે ભાવનગર પોલીસની આ કાર્યવાહી માત્ર એક ધરપકડ પૂરતી મર્યાદિત નથી પરંતુ ગેરકાયદેસર કમાણીથી ઊભી કરાયેલી સંપત્તિ પર હવે કાયદાની નજર રહેશે। તેઓ સ્પષ્ટ સંદેશ આપે છે કે જો આરોપીઓ દ્વારા ગેરકાયદેની કમાણીથી કોઈ પણ સંપત્તિ ઊભી કરાઈ હશે તો તેના પર પણ હવે કાયદાની નજર રહેશે અને તે પણ સીલ વાગશે। આ તપાસમાં હવે વધુ કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને આગળ કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।